Hello students, previous video ની અંદર આપણે first law of thermodynamics for a closed system undergoing a cycle માટે એપ્લાય કરીએ તો એનું બેઝિક સ્ટેટમેન્ટ નહીં જોયું હતું. નાઉ આનું પ્રૂવ શું? તો જુલે આ પ્રૂવ આપેલું છે ડ્યુરિંગ 1843 ટુ 1848 આમ નિયર અબાઉટ 1854 સુધી એને લગભગ આ બધા એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કરેલા અને જુલ કન્ડક્ટ સેવરલ એક્સપેરિમેન્ટ એન્ડ ફોર્મ્યુલેટ ધ ફર્સ્ટ લો ઓફ ધ થર્મોડાયનેમિક્સ. હવે એના જે પણ કે એક્સપેરિમેન્ટની અંદર શું હતું તો કે હિઝ એક્સપેરિમેન્ટ કન્સિસ્ટ ઓફ ધ ટુ પ્રોસેસ સાયકલ કેરીડ આઉટ ઓન ધ સિસ્ટમ. એક સિસ્ટમ જેની અંદર બે પ્રોસેસ બનાવી અને એને શું બનાવેલી છે, એક સાયકલ બનાવેલી, કારણ કે આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એપ્લાય કરીએ છીએ સાયકલ માટે. તો સાયકલની અંદર એને બે પ્રોસેસ એને કન્સિડર કરી હતી કોઈ પણ એક સિસ્ટમ માટે, જેની અંદર પ્રોસેસ 1-2 છે એ શું કર્યું તો કે વર્ક ડન વોઝ ડન ઓન ધ સિસ્ટમ બાય ધ મીન્સ ઓફ ધ પેડલ વ્હીલ. પણ એની પહેલા આપણે થોડુંક એનું સેટઅપ જોઈ લઈએ કે એનું કઈ રીતનું સેટઅપ હતું જુલ્સ એક્સપેરિમેન્ટનું. તમે જોઈ શકો છો આ તમારા બુકની ફિગર્સ મેં અહીંયા આપેલી છે. એને જે આખું એક વેસલ જે એને બનાવેલું છે એ વેસલ એને કેવું બનાવેલું છે, ઇનિશિયલ બેઝ ઉપર એ વેસલ કેવું હતું, એડિયાબેટિક હતું. એ મીન્સ કે એને પ્રોપર ઇન્સ્યુલેટિંગ કરેલું હતું કે એની અંદરથી કોઈ પણ પ્રકારની હીટ બહાર જતી નથી. આ વેસલની અંદર એને શું ભરેલું છે કે ફ્લુઇડ ભરેલું છે. સપોઝ આપણે એક વોટર આપણે ઝૂમ કરીને ચાલીએ કે ફ્લુઇડની અંદર એને શું કરેલું છે, વોટર એને ફિલ કરેલું છે. હવે આ એડિયાબેટિક વેસલ જ્યારે આપણે એને ઇન્સ્યુલેટિંગ કર્યું બરાબર, એની પહેલા આપણે થર્મોમીટર અને એક આ જે પેડલ વ્હીલ છે એ બંનેની અંદર આપણે ઇન્સર્ટ કરાવી દીધા બરાબર. પેડલ વ્હીલને કનેક્ટ કર્યું છે પુલી હારે અને પુલીના એન્ડ ઉપર એને વેઇટ મૂકેલું છે બરાબર. સપોઝ ઇનિશિયલ વેઇટ આપણી ઇનિશિયલ કન્ડિશન વેઇટની કઈ છે, આ છે, એની હારે ઇક્વિવેલન્ટ કરેલું છે. એ વખતે પેડલ કોઈ ફરતું નથી બરાબર. આ રીતનું આખું એને સેટઅપ કર્યું. હવે એને એકચ્યુઅલમાં એક્સપેરિમેન્ટની અંદર કર્યું છે એ તમને સમજાવી દઉં. અને ઇનિશિયલ બેઝ ઉપર શું કર્યું કે જે પણ તમે આ વેઇટ જુઓ છો સ્ક્રીન ઉપર બરાબર, આ વેઇટને તમારે જે પુલી હારે કનેક્ટ કરેલો છે એ વેઇટને નીચે લાવશે. એટલે કે સપોઝ એટલું એચ હાઇટ જેટલું એ નીચે લાવશે એટલે તમારું શું કરે, તમારું પેડલ જે ફરશે, પેડલ ફરશે. હવે ઇનિશિયલ બેઝ ઉપર શું કર્યું, જે પણ કઈ ફ્લુઇડનું જે પણ કઈ ટેમ્પરેચર હતું ને પહેલા નોટ ડાઉન કરી દો. સપોઝ આપણે માની લઈએ કે ટેમ્પરેચર એનું 20 ડિગ્રી સેલ્સિયસ હતું બરાબર, અને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર પણ એટલું જ હતું બરાબર. ઇટ મીન્સ કે શરૂઆતમાં જ્યારે પાણી હશે ત્યારે સરાઉન્ડિંગ હારે કેવું ટેમ્પરેચર હશે, સરખું હશે. તો બહારનું ટેમ્પરેચર પણ T1 હોય. સપોઝ આપણે રૂમ ટેમ્પરેચર 25 કે 20 ડિફાઇન કરીએ તો 25 હતું અને ઇનિશિયલ પણ અંદર કેટલું હતું, વોટરનું ટેમ્પરેચર પણ 25 હતું. હવે આ જે વેઇટ નીચે આવે એના કારણે જે પણ કઈ પેડલની મુવમેન્ટ થઈ બરાબર, એટલે મુવમેન્ટના કારણે શું થાય કે અંદર રહેલા ફ્લુઇડની અંદર જે પણ કઈ વાઇબ્રેશન એનર્જીના કારણે તમારું જે પણ કઈ ફ્લુઇડનું અંદર ટેમ્પરેચર કેવું થશે, ઇન્ક્રીઝ થશે બરાબર. હવે ઇન્ક્રીઝ થાય તો બહાર કોઈ તો હીટ જવાની જ નથી, કારણ કે પ્રોપર આપણે ઇન્સ્યુલેટિંગ માની ચાલીએ છીએ. તો અંદર રહેલું જે ફ્લુઇડનું ટેમ્પરેચર છે ને એ ઇન્ક્રીઝ થયું. હવે સપોઝ 25 હોય તો બહુ માઇનર ડિફરન્સ, પણ 25 નું આપણે એકવાર વ્હીલ ફેર્યું, જેમ નીચે વેઇટ લાવો એમ તમારું જે પણ કંઈ પેડલ વ્હીલ ફરતું જાય, તમારું ફેન ફરતો જાય, પેડલ વ્હીલ કે તમે સ્ટીયરિંગ ફેન કહી શકો, અને તમારું ટેમ્પરેચર વધતું જાય. સપોઝ એ 26 થયું બરાબર. હવે એને શું કર્યું કે જે પણ તમારું કે એડિયાબેટિક વેસલનું જે પણ કે ઇન્સ્યુલેટિંગ હતું એને શું કરી નાખ્યું, રિમૂવ કરી નાખ્યું. હવે રિમૂવ કરે એટલે શું થાય કે ટેમ્પરેચર સપોઝ 26 થઈ ગયું, હવે પાછું રિમૂવ કરો તો હીટ શું કરવા મળશે, બહાર આપવા મળશે. અને ક્યાં સુધી બહાર થશે કે સપોઝ બહારનું ટેમ્પરેચર સરાઉન્ડિંગનું 25 હતું તો એ પાછું એની ઇનિશિયલ કન્ડિશન ઉપર આવી જશે 25. ઇટ મીન્સ કે વધારાની જે 1 ડિગ્રીની જે હીટ એને મળી હતી આ પેડલ વ્હીલથી, એને શું કરી એટમોસ્ફિયરમાં રિલીઝ કરી નાખી. ક્યારે, જ્યારે એનું વેસલ આપણે ઇન્સ્યુલેટિંગ હતું આપણે રિમૂવ કરી નાખ્યું, એટલે ખાલી નોર્મલ વેસલ કે પછી હીટ ટ્રાન્સફર સિસ્ટમ કરી શકે બરાબર. તો પાછું એનું નોર્મલ કન્ડિશનમાં આવી ગયું. ઇટ મીન્સ કે સિસ્ટમ જે અંદરની છે એ બહારના સરાઉન્ડિંગ સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર આવી ગયું બરાબર. તો આ જૂલનું સ્ટેટમેન્ટ છે બરાબર. હવે આપણે પહેલા એને થોડુંક આપણે ટેકનિકલી આપણે વર્ડમાં સમજી લઈએ. ઇન અ પ્રોસેસ 1-2 વર્ક W1 ટન કે શું વોઝ ડન ઓન ધ સિસ્ટમ બાય ધ મીન્સ ઓફ પેડલ વ્હીલ. પેડલ વ્હીલથી આપણે વર્ક આપ્યું. ધ અમાઉન્ટ ઓફ વર્ક mg falling through the height of h mgh બરાબર cause a rise in the temperature of the fluid due to the vibration energy of the fluid. The system was initially temperature T1 હતું and the same as that the atmosphere, મેં કીધું ને બહારનું ટેમ્પરેચર પણ કેટલું હશે, T1 હશે. And after a work transfer temperature rise T2 at a constant pressure 1 atmospheric pressure. થ્રુ આઉટ સિસ્ટમમાં આપણે પ્રેશર કેવું માની લઈએ છીએ, કોન્સ્ટન્ટ માની લઈએ. તમને ખબર છે કે પ્રેશર ઇઝ પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, એટલે જો કોન્સ્ટન્ટ માનીએ તો જ આપણે ટેમ્પરેચરની અંદર વેરિએશન કરી શકીએ, અધરવાઇઝ ના કરી શકીએ. ધ પ્રોસેસ 1-2 અંડરગોઈંગ બાય ધ સિસ્ટમ ઇન શોન ઇન ફિગર આપણે જે જોયું. નાઉ the system was placed in a contact with the surrounding by the removing the insulating as shown in figure. આપણે રિમૂવ કાઢી નાખીએ. So heat was transferred from the fluid to the surrounding process 2-1. ઇનિશિયલ પ્રોસેસ શું આપણે આ વર્ક ડન આપ્યું, કાઢી નાખ્યું, એટલે હીટ ક્યાં ગઈ, સરાઉન્ડિંગ બહાર વહી ગઈ. એ પ્રોસેસને શું કહેશું, પ્રોસેસ 2-1. કારણ કે મેં તમને ઇનિશિયલી જ કીધું
આ સિસ્ટમની અંદર જે સાયકલ ડિફાઇન કરી છે એમાં ખાલી બે જ પ્રોસેસ કરી છે. એકમાં આપણે વર્ક ડન આપીએ છીએ અને બીજામાંથી હીટ રિમૂવ થાય છે. Until the original state of the fluid was restored, the amount of heat transfer Q21 from the fluid to the surrounding during the process 21 is shown in figure. હવે આપણે જોઈએ બીજું એક ફિગર જોઈએ. તો આ રીતની ફિગર, બરાબર. આ પ્રોસેસ 1-2 જે પેડલ વ્હીલ આપણે અહીંયા આપ્યું, બરાબર, કાપ્યું, બરાબર. અને 2-1 માંથી આફ્ટર ધ રિમૂવિંગ ઇન્સ્યુલેટિંગ તમારી હીટ કેવી થઈ ગઈ? ટ્રાન્સફર થઈ ગઈ. તો સપોઝ આપણે એક પ્રોસેસ કન્સિડર, એક સાયકલ કન્સિડર કરી જેની અંદર બે પ્રોસેસ હતી, તો જેટલું પણ તમે વર્ક આપ્યું એટલું સામે તમને હીટ મળી. તો આ હીટ કેટલી રિમૂવ થઈ? 1 ડિગ્રી જેટલી થઈ ને. આપણે 26 ઝૂમ કર્યું તો 25 હતું રૂમ ટેમ્પરેચર, 1 જેટલી થઈ. સામે આપણે એટલું વર્ક એને આપ્યું, એટલે જેટલું પણ કે તમે હીટ આપી એટલી સામે તમને વર્ક મળે છે. એ આનું પ્રૂવ છે. The amount of the heat transfer Q2 from the fluid to the surrounding during process 2-1 is shown in figure. Estimate joule was found W12 is always proportional to the heat of Q21. બરાબર, જેટલું વર્ક આપો એટલું આપણે સામે હીટ મળે. Now there is a system perform a thermodynamic cycle. If the cycle involves the number of heat and work interaction, the same result will be found. આ તો ખાલી આપણે એક વર્ક ડન અને એક હીટ માટે જોયું, પણ સાયકલની અંદર સપોઝ નંબર ઓફ હીટ આવતો હોય, નંબર ઓફ વર્ક ઇન્ટરેક્શન આવતા હોય તો શું કર્યું આપણે એને? સાયક્લિક ઇન્ટિગ્રેશન લઈએ. ત્યારે સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ડબલ્યુ. અને જો આપણે આનું સાઇન પ્રપોર્શનલી સાઇન કાઢવી હોય, બરાબર, ઇઝ ઇક્વલ ટુ છે, સપોઝ આપણે પ્રપોર્શનલી સાઇન કાઢવી હોય, ઇઝ ઇક્વલ ટુ લાવવું હોય તો શું વચ્ચે આપણે એક જૂલનો આપણે જે પણ કંઈક કોન્સ્ટન્ટ છે આપણે મૂકવો પડશે, બરાબર. તો સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ જે એટલે જૂલનો એક્સપેરિમેન્ટ ઇક્વિવેલન્ટ, એને ઇટ મીન્સ કે મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ એને મૂકેલો છે. કે સપોઝ કોઈ એનર્જી બેલેન્સ પ્રોપર ન થતું હોય તો વચ્ચે આપણે ઇક્વિવેલન્ટ મૂકી અને ઇક્વેશનને બેલેન્સ કરી શકીએ. તો જે કેપિટલ જે, બરાબર, cyclic integration delta Q, બરાબર. The conclusion from the Joule experiment leads to the statement of first law of thermodynamics. ફરીવાર રિફાઇન કરીએ. During a cycle, a system undergoing a cyclic integration of heat added is equal to the cyclic integration of the work done. બરાબર. તો આ શું કહે છે? આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એપ્લાય કર્યો જ્યારે આપણે સાયકલ માટે અને ક્લોઝ સિસ્ટમ માટે, ત્યારે આ જૂલ એક્સપેરિમેન્ટ આપણે અહીંયા પ્રૂવ કરીને અહીંયા આપણે આપ્યું છે. ઓલરેડી તમે બેઝિક પણ આ ભણી ગયા છો. મેં આનો એનિમેશન વિડીયો પણ તમને એટેચ કરેલો છે, એ પણ તમે ખાસ આની અંદર જોજો. કે તમારે થોડું ફંડામેન્ટલ જો આમાં ક્લિયર ના થયું હોય તો તમને ક્લિયર થઈ જશે, બરાબર. નાવ હવે આપણે હીટ અને વર્ક ઇન્ટરેક્શન આ ન્યુમેરિકલ જોવાના છે આના બેઝ ઉપરના. આપણે એની પહેલા આપણે એક સાઇન કન્વેન્શન રિપીટ કરી લઈએ. હીટ ફ્લો ટુ ધ સિસ્ટમ, સિસ્ટમ ઉપર હીટ આપો તો પોઝિટિવ, સિસ્ટમમાંથી હીટ રિજેક્ટ થાય તો ક્યુ કેવું આવશે? નેગેટિવ આવશે. વર્ક ડન બાય ધ સિસ્ટમ, બરાબર, તો કેવું આવશે? આપણે જો સિસ્ટમમાં આપણે દ્વારા વર્ક મળતું હોય તો પ્લસ, અને સિસ્ટમ ઉપર વર્ક આપો તો શું થાય? નેગેટિવ. એટલે ક્યુ જ્યાં પ્લસ છે તે સામે વર્ક કેવું છે? માઇનસ છે. હીટ આપો તો પ્લસ, વર્ક ડન આપો તો માઇનસ, બરાબર. અને હીટમાંથી રિજેક્ટ થાય તો નેગેટિવ, અને વર્ક મળે તો આપણે પોઝિટિવ, બરાબર. આ રીતની સાઇન કન્વેન્શન છે. હવે આપણે ન્યુમેરિકલ ફર્સ્ટ જોઈએ અસાઇનમેન્ટ 2 ની અંદર. બેઝિક આના બેઝ ઉપર જ છે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર અ ક્લોઝ સિસ્ટમ અંડરગોઈંગ અ સાયક્લિક માટે શું રકમ કહે છે? ઇન અ સાયક્લિક પ્રોસેસ the following amount of the heat transfer occur during a cycle comprising of 4 processes. જો 4 પ્રોસેસ બતાવેલ, ઓલામાં કેમ બે આપણે કન્સિડર કરી હતી, એમ સાયકલની અંદર કેટલી પ્રોસેસ છે? 4 પ્રોસેસ છે. ડિટરમાઇન ધ અમાઉન્ટ ઓફ ધ ટાઈપ ઓફ વર્ક ડન ફોર ધ સિસ્ટમ. તમને હીટ આપેલી છે, જો 4 હીટ આપેલી છે, 100 કિલો જૂલ, -10 કિલો જૂલ, 18 કિલો જૂલ અને 22 કિલો જૂલ, બરાબર. આ બધી આપને કેવી આપેલી છે? બધી આપણે બધી હીટ આપેલી છે, બરાબર. તો 4 હીટ થઈ, Q1, Q2, Q3 અને Q4. એમાં તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે જ્યાં પ્લસ છે એ સિસ્ટમ ઉપર હીટ અપાતી હશે, અને 10 છે એ સિસ્ટમ દ્વારા હીટ મળતી હશે, બરાબર. બેનો સમ તો આપણે સરખો જ થવાનો છે. જેટલી પણ હીટ આપો સિસ્ટમ ઉપર, જેટલી વર્ક આપણે આપો કે મળે, બધાનો સમ લે કેવો થવાનો? સરખો જ થવાનો છે. સ્ટેટમેન્ટ શું છે? સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ડબલ્યુ. 4 આપણે હીટ આપેલી છે, વર્ક ડન આપણે ફાઇન્ડ કરવાનું છે. 4 હીટ તમે મૂકી, બરાબર, તમને ટોટલ વર્ક ડન મળ્યું. વર્ક ડન કેવું મળ્યું? પોઝિટિવ મળ્યું. ઇટ મીન્સ કે વર્ક ડન બાય ધ સિસ્ટમ થાય છે, બરાબર. તો આ ન્યુમેરિકલ તમારો ફર્સ્ટ છે, જે તમારે તમારી બુકની અંદર લખવાનો છે. આ વિડીયોને તમે પોઝ કરી આની રકમ લખી અને આ તમે આખો ન્યુમેરિકલ તમે સોલ્વ કરી નાખજો. Now second numerical. During a one cycle, the working fluid in an engine involve the two work interaction. એક સાયકલ છે તો બે વર્ક ઇન્ટરેક્શન થાય છે. ખાસ સમજો, 10 કિલો જૂલ ટુ ધ ફ્લુઇડ, બરાબર. ફ્લુઇડ ઉપર આપણે વર્ક આપીએ છીએ તો કેવું થાય? માઇનસ થાય. તો આપણે ગિવન ડેટા કરતા જઈએ.
W1 is equal to minus 10 kilojoule બરાબર. નાવ and 25 kilojoule from the fluid, એટલે કે આપણે ફ્લુઇડ માંથી આપણે વર્ક મળે છે, તો વર્ક મળે છે તો કેવું થશે, પછી પ્લસ થશે બરાબર. તો W2 is equal to 25 kilojoule from the fluid. Now and the three heat interactions, two of which, ત્રણમાંથી બે હીટ ઇન્ડક્શન આપણે આપેલા છે, which are 50 kilojoule to the fluid. ફ્લુઇડ ઉપર આપીએ છીએ તો હીટ આપો તો શું થાય, પ્લસ, એટલે કેવું આવશે જો Q1 is equal to 50 kilojoule and 40 kilojoule from a fluid, એટલે ફ્લુઇડ માંથી આપણે જે પણ હીટ મળે છે તો કેટલું છે, -40 kilojoule, એટલે કે હીટ મળે છે એટલે રિજેક્ટ થાય છે એટલે કેવું હશે, માઇનસ આપણે ડિફાઇન કરવાનું. હવે ફાઇન્ડ શું કરવાનું છે કે થર્ડ હીટ ઇન્ડક્શન ફાઇન્ડ કરવાનું છે. તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ ધ સાયક્લિક પ્રોસેસ, સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા Q is equal to સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા W. હીટ આપણે કેટલી મળી, Q1 plus Q2 plus Q3 and is equal to W1 પર બે વર્ક આપણે આપેલા હતા બરાબર, ત્રણ હીટ આપી હતી, બે હીટ મૂકી અને બે આપણી પાસે વર્ક ડન હતા, તો ત્રીજી હીટ મળી જાય, કેટલી મળી, 5 કિલોજૂલ, અને પોઝિટિવ આવી મીન્સ કે ઇન્ડિકેટ ધ હીટ ટ્રાન્સફર ટુ ધ ફ્લુઇડ બરાબર. આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ હીટ ટ્રાન્સફરનું. તો આ બીજો ન્યુમેરિકલ છે પણ તમે સોલ્વ કરી નાખજો બરાબર. આની સિવાયના બીજા તમારી પાસે જે પણ કંઈ ન્યુમેરિકલ એક્સ્ટ્રા છે હું અહીંયા મૂકું છું, એ તમારે હવે આની પછી સોલ્વ કરવાના છે ન્યુમેરિકલ 3 and 4 ના ફોર્મની અંદર. સો આ હોમવર્કનો ન્યુમેરિકલ આપ્યો છે ઇન સાયક્લિક પ્રોસેસ 150 કિલોજૂલ, -50 કિલોજૂલ એન્ડ 30 કિલોજૂલ એન્ડ 40 કિલોજૂલ આઉટ ઓફ હીટ ટ્રાન્સફર તમને આપેલા છે ડ્યુરિંગ ધ સાયકલ બરાબર. 4 પ્રોસેસની સાયકલ છે. comprising the 4 process, determine the amount and types of work done for the system. આને તમારે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનો છે. આનો જવાબ આવશે 170 કિલોજૂલ તમારો આવશે અને પ્લસમાં આવશે. તો આ ન્યુમેરિકલ તમારે હોમવર્કમાં ઘરે સોલ્વ કરી અને તમારી બુકની અંદર તમારે સ્ટોર રાખવાનો છે. જ્યારે પણ તમને અસાઇનમેન્ટ આવું ત્યારે હું આ ન્યુમેરિકલ ચેક કરીશ. આની યારે વિડીયો પણ એટેચ કરેલો છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનો, જે જૂલનો એક્સપેરિમેન્ટનો, એ ખાસ બધા સ્ટડી આની અંદર કરી લેજો.